हाय हेलो नमस्कार हूँ છું ભરત સર આજના આ વિડિયોની અંદર સુપર લેવલના પ્રશ્નો તમારા માટે લાવ્યો છું અને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે એની ફાઇનલ ગેરંટી છે તો 5 ભાગ આવી ચૂક્યા છે અને છઠ્ઠા ભાગની આપણે શરૂઆત કરીએ देखो કે જો y mx + 5 ની રેખા આ બિંદુમાંથી પસાર થતી હોય જ્યારે પણ આવો કોઈ પ્રશ્ન હોય કે કોઈ બિંદુમાંથી પસાર થાય કોઈ રેખા तो ए एનું પાલન કરે છે मतलब ડાબી બાજુમાં x ને y ની કિંમત મૂકતા જમણી બાજુનું સમાધાન કરશે આવું તમારે ખાસ યાદ રાખવાનું તો હવે દેખો કે અહીંયા આ x ની કિંમત છે અને આ y ની કિંમત છે આપણી જોડે સમીકરણ છે y mx + 5 જ્યાં x દેખાય ત્યાં 2 મૂકવાના એટલે m અને અહીંયા 2 થઈ ગયા અને 5 * m નો m અને y ની જગ્યાએ 7 હવે 5 આ બાજુ આવશે તો માઈનસ અને અહીંયા 2m તો અહીંયા થઈ ગયા 2 અને બગડો જશે નીચે તો તમારો જવાબ આવી ગયો m = 1 તો બોલો ક્યાં દેખાય છે m = 1 એ કરેક્ટ આન્સર આવી રીતે બિલકુલ આસાન વે હોય છે પણ ખરેખર આપણી પ્રેક્ટિસની ખામીના કારણે ક્યારેક આપણે માર્ક્સ ખોવો પડતો હોય છે ધ્યાન દેજો હજી ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણના બે બીજ હોય देखो આની ઓલરેડી વાત આગળના ભાગની અંદર આપણે કરેલી છે કે બે બીજ હોય ભિન્ન અને વાસ્તવિક હોય તો શું હોવું જોઈએ તો ધન હોવો જોઈએ વિવેચક તો વિવેચક ધન આવશે એટલે થિયરી બેઝ સવાલ છે ખાસ ખબર રાખવાની હવે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n² થાય અયુગ્મ એટલે એકી સંખ્યાનો સરવાળો n² થાય અને પ્રથમ બેકી સંખ્યાનો સરવાળો n+1 થાય તો બંને વાત સાચી છે હવે કોઈને પ્રશ્ન થાય કે કેસે તો बताओ देखो કે આપણી પાસે આ એક સિરીઝ છે 1 3 5 7 આવું 100 n સુધી ચાલી જાય છે તો આનો સરવાળો શોધવાનું સૂત્ર શું તો Sn = n/2 કૌંસમાં 2a 2a એટલે 2 પ્લસમાં n-1 અને ડિસ્ટન્સ કેટલું છે તો 2 નો વધારો થાય છે એટલે ડિસ્ટન્સ કેટલું આવ્યું 2 તો જ્યાં d હોય ત્યાં આપણે કેટલા મૂકવાના 2 મૂકવા પડશે તો અહીંયા મૂકીશું 2 અને હવે દેખો કે n/2 કૌંસમાં 2 આને અંદર ગુણી દો તો 2n - 2 બગડો કેન્સલ તો વધ્યા શું અહીંયા 2n એટલે પણ બગડો કેન્સલ તો n² એટલે કે જ્યારે n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાની વાત હોય તો એની અંદર એકી સંખ્યા તો n² બેકી સંખ્યા તો આવી રીતે તમારે આખી સિરીઝ લખવાની 2 4 6 8 10 આ જેમ કીધું એ પ્રમાણે શોધશો તો n+1 સૂત્ર આવશે તો બંને સાચા છે તો p અને q બંને સાચા છે તો c કરેક્ટ આન્સર આવશે બિંદુઓ a(0,6) અને b(0-2) વચ્ચે અંતર કેટલું છે આ બંનેની વચ્ચે કેટલું અંતર હશે એટલે કે આપણે અંતર સૂત્ર લગાવવાનું છે તો ab બરાબર અંતર સૂત્ર શું આવે તો બંનેના બાદબાકીનો વર્ગ અને અહીંયા પણ બાદબાકી કરવાની પણ પછી માઈનસ હોવાથી એ પ્લસ થઈ જશે તો એટલે શું થઈ ગયું 0 અને અહીંયા કોણ છે 8 નો વર્ગ તો देखो 8 નો વર્ગ પાછું વર્ગમૂળ એટલે માત્ર 8 તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર 8 એકમ છે હવે નેક્સ્ટ સવાલ છે કે sin a + sin² = 1 તો cos² a + cos⁴ a બરાબર ખાલી જગ્યા થતા હશે देखो બહુ ધ્યાન દેવાની જરૂર છે કે આને આપણે પકડીને સામે લઈ જઈશું એટલે શું થશે देखो કે sin a બરાબર 1 - sin² a અને હવે देखो અહીંયા cos છે તો આપણે આ sin માંથી cos માં કન્વર્ટ કરવા છે તો અહીંયા શું થઈ જશે cos² કેવી રીતે આવ્યું તો આપણી જોડે એક બેઝિક સૂત્ર છે અને એ સૂત્ર ઉપરથી આપણે લાયા છીએ જુઓ એ પણ કહી દઉં કે sin² a + cos² a = 1
જો આમાંથી આપણે સાઈન ને કરતા બનાવીએ તો કોસ સામે જાય, કોસ ને કરતા બનાવીએ તો અહીંયા શું થઈ જશે, સાઈન સામે જશે. તો આપણે કોસ ને કરતા બનાવવો છે તો 1 માઇનસ સાઈન સ્ક્વેર એ થશે. તો મેં શું કર્યું, 1 માઇનસ સાઈન સ્ક્વેર ના બદલે કોસ સ્ક્વેર લખી દીધા. હવે જરા આગળ વધીએ તો શું આવે છે જુઓ કે કોસ વર્ગ એ વત્તા કોસની 4 ઘાત છે ને એની જગ્યાએ આપણે વર્ગનો વર્ગ કરી દઈએ, આવું લખી શકીએ. કોસ વર્ગ એ આ તો હતા જ, પણ અહીંયા 4 ઘાતમાં વર્ગનો વર્ગ, જૈસે કે x ની 2 ઘાત તો એની વળી 2 ઘાત તો x ની 4 ઘાત થઈ જાય. તો અહીંયા x ના બદલે cos a છે. સેમ જ પ્રક્રિયા રહેશે ઘાતની ઘાતમાં. તો cos સ્ક્વેર એના બદલે હવે આપણે શું લખશું દેખો, sin a. તો અહીંયા sin a લખી દો. વળી cos સ્ક્વેર a જે આ અંદર રહ્યા ત્યાં આપણે લખીશું sin a, અને પાછો આનો વર્ગ છે તો એ તો મૂળ અવસ્થા આવી ગઈ. દેખો sin પ્લસ sin સ્ક્વેર a. તો આનો જવાબ તો જે આટલે હતો એ જ આવશે. તો એ આનો કરેક્ટ આન્સર. બોલો કેટલું આસાન હતું, પણ પ્રશ્ન જોઈને મોટા ભાગની જનતાને વિચિત્ર લાગે. એટલે કહું છું બેટા કે ખાસ વિશેષ ધ્યાન આપજો અને પ્રોપર પ્રેક્ટિસ જરૂરી છે. આગળ વધીએ કે જો કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધારે હોય. હવે આવો પ્રશ્ન ક્યારેક રેર કેસમાં પૂછાતો હોય, પણ મોટા ભાગના બાળકો નથી કરી શકતા. દેખો અહીંયા ખાસ ધ્યાન દેજો. શું કહે છે, બહુલક. બહુલકનો મતલબ શું થાય, z. z ઇઝ ઇક્વલ ટુ કોણ છે, મધ્યક, એટલે x બાર. મધ્યક કરતા 12 વધારે. તો આ જે સ્ટેટમેન્ટ લખેલું છે એને આપણે ગાણિતિક સ્વરૂપે આ રીતે લખી શકાય કે બહુલક બરાબર x બાર પ્લસ 12. ઓકે વાત. હવે શું કહે છે કે બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધારે હશે. શું કરવાનું એના માટે દેખો ધ્યાન દેજો હરખી રીતે, તો જ આવડશે વાત, બાકી નહીં આવડે. z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર આપણું સૂત્ર છે. ઓકે વાત. તો હવે દેખો આમાંથી બીજા કોની કિંમત આપી છે, કોઈની એ નથી આપી. હવે આપણે કોની કોની વચ્ચે રિલેશન જોઈએ છે, બહુલક અને મધ્યસ્થ. એટલે કે આ બહુલક અને આ છે મધ્યસ્થ. x બાર આપણે જોતો નથી, તો આમાંથી x બાર ને કરતા બનાવો અને અહીંથી x બાર હટાવી નાખો. તો આ બાર ને સામે લઈ જાઓ તો z માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ x બાર થઈ જશે. તો હવે x બાર નીકળી જશે તો 3m માઇનસ 2, જ્યાં x બાર દેખાય ત્યાં z માઇનસ 12 લખી દો. થઈ ગયું. હવે આની અંદર આ બે ને કરતા બનાવી દો એટલે કામ થઈ જશે. કેટલા થઈ, આ બે અંદર ગુણીએ તો 2z. ઘણા લોકો આને ગુણે, આની સાથે ઘોર અન્યાય કરે, માઇનસ માઇનસ પ્લસ અને 12 દુના 24. હવે કોની કોની વચ્ચે રિલેશન કીધું છે કે બહુલક. બહુલક આપણે એક સાઈડ રાખવાનો છે, એ મધ્યસ્થ કરતા કેટલો વધારે હશે. તો અહીંયા 2z આ બાજુ લાવો તો અહીંયા કેટલા થઈ ગયા, 3m વત્તા 24, અને હવે અહીંયા થઈ ગયા 3z. આમાંથી 3 કોમન લઈ લો તો m પ્લસ 8 તરી 24. હવે આ તગડો નીચે જશે એટલે ઉપર નીચે ઉડે તો આપણે ડાયરેક્ટ અહીંથી ઉડાડી દઈએ. તો z ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 8. હવે આ બંનેમાં કોઈ બી રીતે તમને રિલેશન પૂછે, હર વખત આ પ્રોસેસ કરવાની કે જે કોઈનાથી વધારે આપેલું હોય પહેલા લખી દેવાનું, અને પછી કોની વચ્ચે રિલેશન જોઈએ છે એમાંથી બે કિંમતે રહેવા દેવાની, અને જે વધારાનું છે એને હટાઈ દેવાનું આનો ઉપયોગ કરીને. તો શું કહે છે, હવે બહુલક એ મધ્યસ્થ કરતા 8 વધારે છે. બહુલક એ મધ્યસ્થ કરતા 8 વધારે છે. આવી રીતે કામ કરવાનું. લસા કેટલો થશે, દેખો આ 3 સંખ્યાનો લસા છે ને, એટલે આ બે તો ના જ હોય. કેમ ના હોય, લસા મોટામાં મોટી સંખ્યા કરતા મોટો આવે, નાનો ના હોય કોઈ દિવસ. તો ઓપ્શન થી જ ખબર પડી જાય. બટ છતાં તમારે આની ગણતરી કરવી હોય તો શું કરશો, તો 3 પંચા 15, 24 નો મતલબ 8 તરી 24 એટલે 2 ની 3 ગુણ્યા આવું થશે. તો 2 દુ 4 દુ 8 ને 8 તરી 24, અને 40 નો મતલબ 8 પંચા 40, તો 8 અને ગુણ્યા 5. હવે આપણને લસા શોધવાનું કીધું છે. દેખો બંનેમાં વગડો છે તો એની મોટી ઘાત આપણે ધ્યાનમાં લેવાની. તો 2 ની 3 ઘાત. હવે આ બે જગ્યાએ તગડો છે તો એમાં મોટી ઘાત એટલે તગડો પોતે જ આવશે. બે જગ્યાએ પાંચડો છે
તો એમાં મોટી ઘાત એટલે 5 જ આવશે. તો કેટલા થઈ ગયા અહીંયા 8 અને આ થઈ ગયા 5 તરી 15. તો 15 8 120. તો 120 કરેક્ટ આન્સર છે. હર કોઈને ગુસ્સા લસ્સા આવડવા જોઈએ. પહેલા ચેપ્ટરમાંથી માત્ર 2 ટૂંકા પ્રશ્નો પૂછાય છે. ગુસ્સા લસ્સા કરી દો એટલે તમારો બેડો પાર થઈ જશે. એના પછી હજી આગળ વધીએ કે શૂન્યો એકબીજાની વ્યસ્ત છે તો સોરી શૂન્યો એકબીજાથી વ્યસ્ત છે. હવે જો શૂન્યો વ્યસ્તનો મતલબ શું થાય કે શૂન્યનો ગુણાકાર 1 આપેલો છે. ડાયરેક્ટ નથી કીધું કે શૂન્યનો ગુણાકાર 1 થાય, બટ અહીંયા શરત આપી છે એનાથી આપણે મતલબ સમજવાનો છે. કારણ કે 2 વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો 1 થાય. બસ તો લખી દીધું. તો હવે શૂન્યનો ગુણાકાર આમાંથી સૂત્ર શું? તો c/a ઇઝ ઇક્વલ ટુ 1. c ની જગ્યાએ કોણ છે આપણી પાસે? તો k. એના બદલે કોણ છે? તો x ના વર્ગનો સહગુણક એટલે a બોલીએ છીએ આપણે. તો અહીંયા કન્ફર્મ થઈ ગયું કે k ની કિંમત કોણ હશે? 2. તો 2 આપણો સાચો જવાબ છે. નેક્સ્ટ આ પ્રશ્ન આગળ આવી ગયો અને ફરી રિપીટ થયો છે. જુઓ, કોઈ નવા વિદ્યાર્થીઓ હોય તો એને ખાસ કહી દઉં કે sin θ ઇઝ ઇક્વલ ટુ cos θ બંનેની કિંમત સરખી ક્યારે હોય? તો θ બરાબર 45 અંશ હોય ત્યારે. તો હવે અહીંયા કેટલા થશે કે sin ની 4 ઘાત 45 અને અહીંયા cos ની 4 ઘાત 45. તો કેટલા થશે? sin 45 ની કિંમત કેટલી? તો 1/√2 આખાની 4 ઘાત. અહીંયા પણ 1/√2 આખાની 4 ઘાત. તો 1 ની 4 ઘાત એટલે 1 અને √2 તો આ કેટલા થઈ જશે? 2 × 2 એટલે 4 અને અહીંયા પણ સેમ વસ્તુ. છેદ સરખો છે તો અંશ ભેગો લખાય. તો 2 ના નીચે 4 તો જવાબ આવશે 1.5. આવું કામ આપણે કરવાનું રહેશે. નેક્સ્ટ વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકને A અને B માં સ્પર્શે છે તો ખૂણો આપેલો છે તો શું થશે? દેખો, પહેલા તો આવી પરિસ્થિતિમાં આકૃતિ દોરવાની વધારે બીજું કોઈ દિમાગ નહીં લગાવવાનું. દેખો શું થઈ શકે આની અંદર. સૌથી પહેલા આપણને શું કીધું છે કે વર્તુળની બહારના ભાગમાં કોઈ બિંદુ P છે અને P માંથી સ્પર્શકો દોર્યા છે. તો દેખો, P માંથી એક સ્પર્શક આટલે અને P માંથી બીજો સ્પર્શક આટલે. 2 સ્પર્શક થઈ ગયા. હવે આ 2 સ્પર્શકોના નામ શું છે? તો A અને B કીધું છે. તો આટલે A આટલે B અને અહીંયા કોઈ બહારનું બિંદુ છે P. ઓકે વાત કે બહારના બિંદુ P માંથી વર્તુળ ઉપર A અને B સ્પર્શકો દોરેલા છે. હવે P A B ખૂણો આપણે નક્કી કરવાનો છે. કયો ખૂણો કીધો છે? P A અને B. આ ખૂણાનું માપ આપણી જોડે આપ્યું છે 60 અંશ. આ ખૂણાનું માપ થઈ ગયું 60 અંશ. હવે PA બરાબર 6.5. આ PA ની લંબાઈ છે 6.5 સેન્ટીમીટર. તો હવે કે છે AB ની લંબાઈ કેટલી થશે? દેખો, આ કોણ છે? તો આ 2 લાઈનો સરખી છે. કારણ પ્રમેય 10.2 કે બહારના બિંદુમાંથી વર્તુળ ઉપર દોરેલા સ્પર્શકોની લંબાઈ હંમેશા સરખી થાય. તો હવે ધોરણ 9 ની અંદર આપણે એક રૂલ્સ ભણીને આવ્યા છીએ કે કોઈ ત્રિકોણ હોય ને એની 2 બાજુઓ સરખી હોય તો સામસામેના ખૂણા હંમેશા સરખા થાય. તો આ જગ્યાએ 60 અંશ છે તો અહીંયા પણ કોણ આવશે? 60 અંશ આવશે. આ 2 ખૂણા સરખા થઈ ગયા. હવે આ 2 ખૂણાના 60 છે તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થતો હોવાથી આનું માપ પણ 60 થશે. તો આ ત્રિકોણ થઈ ગયો સમબાજુ ત્રિકોણ. અને જો સમબાજુ ત્રિકોણ હોય તો બધી બાજુઓ પણ 6.5 સેન્ટીમીટરની જ હશે. બોલો, કેટલી બધી થિયરી આપણને ખબર પડવી જોઈએ, વિચારો. તો હવે AB નું માપ કેટલું? તો 6.5 એવું કન્ફર્મ થઈ ગયું. બરાબર વાત. પ્રચલિત સંકેત મુજબ L બરાબર 70, H બરાબર 15, F1 બરાબર 12, F0 બરાબર 3, F2 એટલે 6. તો બહુલક બરાબર શું થતું હશે?
દેખો સૂત્ર આપણે જાણીએ છીએ બહુલક એટલે કે z. બધો સામાન રેડી આપ્યો છે. અગર જો તમને મોટા દાખલા આવડે તો આવો 1 ગુણનો દાખલો યા 2 ગુણનો આવી રીતે પૂછાય તો ખાસ ખબર પડવી જોઈએ. શું આવશે? z સૂત્ર હતું l વત્તા અહીંયા f1 માઇનસ f0 ભાગાકારમાં 2f1. ઘણાને તો સૂત્ર જ નહીં આવડતા. બોલો, કોઈ નહીં બચાવી શકે જો તમને આટલી બધી તૈયારી ન કરી હોય. થોડીક તો કરવી પડે ને, થોડા તો એફર્ટ નાખવા પડશે ને. સૂત્ર જ નથી આવડતું તો તમને પાસ થવાનો કોઈ જ અધિકાર નહીં. નપાસ જ થવા જોઈએ ફરજિયાત. આગળ લઈ જવાનો તમને કોઈ જ અધિકાર નહીં. કોઈ ના લઈ જાય. શું કામ લઈ જાય? કમસે કમ સૂત્રો તો આવડવા જોઈએ ને. હજી બીજી તો પછી વાત છે. તો એવી ચિંતા ઘણીએ છે કે જેને સૂત્રોય નહીં આવડતા. બોલો, તો l બરાબર કેટલા થશે? 70. f1 એટલે કેટલા? 12. f0 એટલે કેટલા? 3. અને અહીંયા 2 12 3 અને f2 એટલે 6 અને ગુણ્યા h એટલે 15. હવે દેખો તો આ થઈ ગયા 70. અહીંયા બાદબાકી કરીએ તો 9 ગુણ્યા ઉપર આવશે 15. અહીંયા થશે 12 દૂની 24 અને આ માઇનસ માઇનસ પ્લસ થશે. ઘણા લોકો અહીંથી નવડો ઉડાડી દે. ઉપર નીચે ના ઉડે, પ્લસમાં છે, ગુણાકારમાં હોય તો જ ઉડે. હવે 15 નવા કેટલા થશે? તો 15 નવા 135. 15 દાન 150 થાય એટલે 15 ઓછા. અને અહીંયા 9 કાઢીએ તો કેટલા આવશે? 15. 9 કાઢીએ તો 15 આવશે. અચ્છા, સીધા 15 ઉડી જ જતા હતા. તો ઉપર આપણે ગુણાકાર કરવાની જરૂર નહોતી, ખોટો કરી દીધો. તો હવે કેટલા થશે? 9 ગુણ્યા 15. તો 15 ઉડી ગયા તો કેટલા આવ્યા? હવે 70 ને 9 આપણો જવાબ છે. તો આ કામ આપણું પૂરું થઈ ગયું. નેક્સ્ટ છે મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. જો કે ટોટલ 6000 ટિકિટો વેચાઈ તો મુકેશે કેટલી ટિકિટો ખરીદી હશે? સંભાવનાનું સૂત્ર શું છે વિચારો. આ દાખલો છે ને ઊંધો દાખલો છે. તમને સંભાવના શોધવાનું તો પૂછાય પણ અહીંયા ઊંધું કામ છે. તો હવે શું આવશે ઉપર? શક્ય પરિણામોની સંખ્યા. આખી સિરીઝ જોઈ હોય તો મેં આવા દાખલા આગળ કરાયા છે. માટે આ ટોટલ 6થો ભાગ આપણો ચાલી રહ્યો છે. એટલે ખાસ ધ્યાન દઈ અને સમજદારીથી કામ કરજો. આગળના બધા ભાગો જોઈ લેજો. તો કુલ પરિણામોની સંખ્યાની આપણે વાત કરીએ છીએ. શું જાણીએ છીએ આપણે? એની કિંમત મૂકી દો. તો સંભાવના જાણીએ છીએ 0.07. કુલ પરિણામો જાણીએ છીએ 6000. શક્ય પરિણામો કેટલા હશે? કેટલી ટિકિટો ખરીદી હશે? તો x માનીને ચાલો. બસ પતી તો ગયું. હવે x ને કરતા બનાવો એટલે દાખલી પૂરી. અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે એટલે નીચે 100 મુકાય અને 6000 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં જતા રહેશે. 2 મીંડી કેન્સલ થશે. 7 42 એટલે 420 = x. તો એનો મતલબ એવો થયો કે 420 ટિકિટો ખરીદી હશે. જો બિલકુલ સરસ મજાની પ્રોસેસ છે, પણ ક્યારે આવડશે? જ્યારે આવા દાખલા ક્યારે જોયા હોય. અમુક તો એવા હશે કે આવું પહેલી વખત જોતા હશે કે આવું ઊંધું પૂછાઈ શકે. તો હા, તમને સંભાવના શોધવાનું પૂછે, એમાં કુલ પરિણામો શક્ય પરિણામો લખો એટલે 2 રાશિઓ જાણતા હોય એટલે ત્રીજી રાશિ મળી જાય. આમાં આ અને આ 2 રાશિઓ જાણીએ છીએ, આ શોધવાની કીધી છે. તો કોઈ બી રીતે 3 માંથી 2 રાશિ જાણતા હોય તો ત્રીજી આપણને મળી જાય. હવે જુઓ 35 અને 42 નો લસા કેટલો થાય? 35 ના અવયવો કેટલા પાડીએ? તો 5 સીતા 35 અને અહીંયા 2 તરી 6 અને 6 સીતા 42. તો આ જ્યારે આપણે અવયવો પાડીએ તો બંનેના અંદર કોમન ઘટક છે. દેખો સાંતળો બંનેનો કોમન ઘટક છે. અને જ્યારે કોઈ બે સંખ્યાની અંદર કોઈ સંખ્યા કોમન હોય તો એના ગુણાકાર જેટલો લસા ના થાય, કારણ કે કોમન સંખ્યા એક જ વખત લેવાની છે. તો જો આનો આપણે લસા લેવા જઈએ તો કોણ આવશે? 5 ગુણ્યા 7 અને સાંતળો અહીંયા આવી ગયો એટલે હવે આ બે સંખ્યા જ ગુણવાની રહી. મતલબ 35 ગુણ્યા 6 થવા જોઈએ. અહીંયા 35 ગુણ્યા 42 કીધા છે. એનો મતલબ વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે. હંમેશા ગુણાકાર જેટલો લસા ન થાય. બંને સંખ્યામાં કોઈ કોમન ઘટક હોય તો એને એક જ વખત લેવાનો હોવાથી એનો લસા નાનો થશે. 2 આપેલી બહુપદીનું એક શૂન્ય છે તો શૂન્ય છે કે નહીં એના માટે શું કરતા હતા? અંદર મૂકવાનું.
જો જવાબ 0 આવે તો શૂન્ય છે, નહીં તો નથી. ધોરણ 9 નો ટોપિક કહેવાય આને. તો દેખો જ્યાં x છે ત્યાં આપણે 2 મૂકી દઈએ તો અહીંયા પણ 2 નો વર્ગ થશે, અહીંયા પણ 2 આવશે અને અહીંયા છે 8. તો 2 નો વર્ગ કેટલો? 4. 6 દુ 12 વત્તા 8. 8 ને 4 12 પ્લસ થાય અને 12 માઇનસ આપેલા છે તો કેટલા થઈ ગયા? 0. તો p ઓફ 2 ની કિંમત 0 આયાનો મતલબ શું થાય કે જે જગ્યાએ x છે ત્યાં 2 મૂકતા જવાબ 0 થાય છે. એનો મતલબ આને આનો એક ઉકેલ કહેવાય. તો વિધાન કેવું થઈ જશે? ખરું વિધાન થઈ જશે. નેક્સ્ટ વાત કરીએ કે 4 અને a આ સમીકરણનો એક ઉકેલ હોય તો a બરાબર, હજે કહું છું, ઉકેલ હોય, બીજ હોય, શૂન્ય હોય, એને એની અંદર મૂકવાનું. તો દેખો અહીંયા જ્યાં x દેખાય ત્યાં તમારે મૂકવાના છે 4 અને જ્યાં y દેખાય ત્યાં મૂકવાના છે a. એટલે 2. x ના બદલે 4 અને y ના બદલે a અને બરાબર 23. કેટલા થઈ ગયા બોલો? 8 વત્તા 3a બરાબર 23. આપણે એ શોધવો છે તો 3 આઠડો સામે જશે બરાબરની એટલે માઇનસ થઈ જશે અને એ આપણે શોધવો છે તો આની બાદ બાકી કરો એટલે કેટલી થાય? 15 અને 3 ભાગાકારમાં તો a ની કિંમત આવે છે 5. અંદર કેટલી આપી છે? 5. આપણી કેટલી આવી? 5. જવાબ મેચ થયો? હા. તો વિધાન ખરું. જવાબ મેચ થાય તો વિધાન ખરું, બાકી હાવ ખોટું. 2000 ની સાલમાં 53 મંગળવાર આવે એની સંભાવના કેટલી? દેખો 2000 ની સાલ એટલે લીપ છે કે નહીં પહેલા એ નક્કી કરવું પડે, કારણ કે લીપ અને બિન લીપના જવાબ જુદા જુદા છે. તો 2000 ની સાલ આપી છે તો 2000 ની સાલ માટે તમારે શું કરવાનું? એને 4 વડે ભાગવાના, અથવા તમે છેલ્લી 2 સંખ્યાને 4 વડે ભાગો ને તોય ચાલી જશે, કારણ કે 4 ની ચાવી છે કે જો એકમ દશકના ઘટકને 4 વડે ભાગી શકાય, ગમે એવડી મોટી સંખ્યા હશે તો એને આપણે 4 વડે ભાગી શકીએ. તો કેટલા થશે? 4 5 20 0 0 0 0 એટલે 500 ગુણ્યા 4 કરીએ તો 2000 થાય. મતલબ 2000 ને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો જે 2000 ની સાલ છે ને એ લીપ વર્ષ કહેવાય. જો લીપ વર્ષ કહેવાય તો એની અંદર 366 દિવસ હોય. 366 દિવસ હોય તો વધારાના દિવસ 2 કહેવાય. કેવી રીતે? એના માટે 1 થી 5 પેપર પૂરા થયા છે, જોતા રહેવું જરૂરી છે. બહુ જ ફાયદો થશે, કલ્યાણ થઈ જશે. સમજી લો કે જો આખી સિરીઝ જોઈ લીધી ને તો હવે અહીંયા વધારાના દિવસ શોધવા માટે સિમ્પલ 7 વડે ભાગાકાર કરવાનો, એટલે જે શેષ વધે એને વધારાના દિવસ કહેવાય. મતલબ 7 દિવસના 52 અઠવાડિયા તો કમ્પ્લીટ પૂરા થશે, બટ 2 દિવસ બાકી રહી જાય છે અને 2 દિવસની અંદર ચાન્સ છે કે 53મો વાર રિપીટ થવાની શક્યતાઓ છે. તો શક્ય પરિણામોની સંખ્યા 2, કુલ પરિણામોની સંખ્યા 7. તો આનો જવાબ આટલો આવવો જોઈએ. અંદર કેટલો આપ્યો છે? 3/7 એટલે વિધાન હાવ ખોટું થઈ ગયું, કારણ કે અંદર આપેલો જવાબ આપણો જવાબ મેચ થતો નથી. જો 7 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 21 હોય તો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો કેટલો થાય? બહુ જ ઊંડાણપૂર્વક અને સમજદારી માંગી લે એવો પ્રશ્ન છે. કેટલા પદો છે? 7 પદ છે. એક શાંત સમાંતર શ્રેણી છે અને મધ્યમ પદ કોણ છે? 21 છે. શું કરી શકાય? તો આની અંદર વચ્ચોવચ વાળું જે પદ છે ને એ 21 છે. હવે આના પછી કોણ હશે? આના આગળ કોણ હશે? એ આપણે આપણી રીતે સેટ કરવાના. તો વિચાર એ આવે કે કોણ હશે? સિમ્પલ. જ્યાં છીએ ત્યાંથી નેક્સ્ટ સ્ટેપ ઉપર જવા માટે શું કરવું પડે? +d. હજી આગળ વધીએ તો 21 + 2d. હજી આગળ વધીએ તો 21 + 3d. આ બાજુ જવાન થાય તો રિવર્સ જવાન થાય તો d બાદ થતો જશે તો 21 - d. હજી આ બાજુ હશે તો 21 - 2d અને હજી આ બાજુ હશે તો 21 - 3d. આવી પરિસ્થિતિ હશે તો અહીંથી 3 કાઢ્યા, અહીંયા જાઓ એટલે d પ્લસ થાય, અહીંયા જાઓ એટલે d પ્લસ થાય, અહીંયા જાઓ એટલે d પ્લસ થાય, હજી d પ્લસ d પ્લસ d પ્લસ d. એટલે હર વખત એક d ઉમેરાતો જાય. હવે તો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો કેટલો થાય? તો હવે આપણે કરવું શું છે? તો આ દરેક પદોનો આપણે સરવાળો કરવો છે. તો જ્યારે આ બધા પદોનો આપણે સરવાળો કરવા જઈએ તો સ્થિતિ શું થશે? વિચાર કરો. ચલો, આ બધાનું આપણે ટોટલ કરવું છે. તો
આપણી પાસે જે નેગેટિવ સંખ્યાઓ છે એ ઉડી જશે, જैसे કે 3D અને 3D માઇનસ પ્લસ ઉડી ગયા, 2D માઇનસ 2D પ્લસ ઉડી ગયા, D માઇનસ D પ્લસ ઉડી ગયા. તો વધ્યું શું? વધ્યું શું? દેખો 21 21 21 21 21 21 ને 21. કેટલી વખત? 7 વખત 21 વધ્યા. એનો મતલબ 21 ગુણ્યા 7, તો 7 એકા 7 અને 7 દુ 14, 147 આપણો જવાબ આવે. આવી રીતે 3 પદ કે તો હંમેશા તમારે કયા 3 પદ લેવા જોઈએ? તો a વત્તા પહેલા a અને પછી a વત્તા d અને આ બાજુ a માઇનસ d. 3 પદ આવી રીતે ચાલે. અગર જો બેકી સંખ્યામાં હોય તો બેકી સંખ્યામાં a વત્તા વચ્ચે તમારે a લેવાના અને હવે આગળ પાછળ અહીંયા a વત્તા 2d લેવાના અને આ બાજુ a વત્તા ઓકે a વત્તા d અને a માઇનસ d આવું લેવાનું. a વત્તા d a માઇનસ d. હવે અહીંથી અહીંયા પહોંચ્યા ને એટલે 2 વખત d બાદ થયા છે, તો એના પછી હજી જઈએ તો a માઇનસ 3d આવશે અને હજી આ બાજુ જઈએ તો a વત્તા 3d આવશે. હવે પ્લસ માઇનસ કોઈ બી રીતે લખો, ફરક પડતો નથી, કારણ કે ઓલ ઓવર જ્યારે આનો સરવાળો કરશું ત્યારે d હંમેશા કેન્સલ થઈ જશે અને e વધશે. એટલે જ્યારે ડબલની જોડમાં હોય, મતલબ બેકી સંખ્યામાં પદ હોય તો શ્રેણી આવી રીતે પસંદ કરવાની. હજી a માઇનસ 5d a પ્લસ 5d અને જો એકી સંખ્યામાં હોય તો આવી રીતે લેવાનું. બહુ જ ફાયદો થશે. બે વર્તુળોના કેન્દ્ર O અને O ડેશ છે, તેમની ત્રિજ્યાઓ 7 અને 10 છે, તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 12 હોય તો કેટલા બિંદુમાં ક્રોસ કરશે? દેખો, ધ્યાન દઈ અને કામ કરવું જરૂરી છે. સૌથી પહેલા આપણને શું કરવા કીધું છે? બે બિંદુઓ વચ્ચે હું તમને છે ને ટ્રાય કરું કે રિયલ આકૃતિ આપણે દોરી શકીએ, જેથી ખબર પડે કે ખરેખર આપણે શું થઈ રહ્યું છે અહીંયા. દેખો, મજા આવશે. હા, આ મારી પાસે પરિકર છે અને એવું કહે છે કે બે કેન્દ્રો વચ્ચેનું અંતર 12 સેન્ટીમીટર છે. લઈ લીધું, બરાબર. દેખો હવે જુઓ અહીંયા કે બે કેન્દ્રો વચ્ચેનું અંતર 12 સેમી છે. હવે અહીંયાથી આપણે એક વર્તુળ દોરવાનું છે, એની ત્રિજ્યા 7 લેવાની છે. તો આની ત્રિજ્યા 7 થઈ ગઈ અને અહીંયા આપણે એક વર્તુળ દોરી દઈએ. હવે એવું કહે છે કે બીજી બાજુ કેન્દ્ર ગણીને એની ત્રિજ્યા કેટલી લેવાની છે? 10 લેવાની છે. જ્યારે આની ત્રિજ્યા આપણે 10 લઈએ એટલે કંઈક સ્થિતિ આવી થશે અને હવે અહીંયા વર્તુળ દોરી દો. બસ, પતી ગયું. હવે જુઓ, વળી વાંચો રકમ કે બે વર્તુળ છે, આનું કેન્દ્ર O છે, આનું કેન્દ્ર O ડેશ છે. હવે તેની ત્રિજ્યા 7 અને 10 છે, તો તેના કેન્દ્રો વચ્ચેનું અંતર જો 12 હોય તો કેટલા બિંદુમાં છેદશે? આવી રીતે કોઈ બી તમને પ્રશ્ન પૂછાય તો થોડું પ્રેક્ટિકલી વિચારવાનું, અને જો પ્રેક્ટિકલી ન વિચારવું હોય તો તમે તમારી જાતે બી કેવી રીતે કરી શકો આકૃતિ રિયલમાં દોર્યા વગર એ બી કહી દઉં. દેખો, બંને વચ્ચેનું અંતર તમને ખબર પડી ગઈ કે 12 સેન્ટીમીટર છે. ઓકે, હવે એવું વિચારો કે અહીંથી 7 લઈએ તો આટલા સુધી પહોંચશું, અહીંથી 10 લઈશું તો આટલા સુધી પહોંચીશું, તો એક વર્તુળ અહીંથી નીકળશે અને બીજું વર્તુળ અહીંથી નીકળશે, તો બે જગ્યાએ ક્રોસ થશે એવું આપણને ખબર પડી જાય. બે જગ્યાએ ક્રોસ થશે. બીજું કે જો આ લંબાઈ ટોટલ 12 હોય અને હવે અહીંથી જો આપણે 13 સેમીનું કે 14 સેમીનું વર્તુળ દોરવાનું હોત તો ક્રોસ થાત, પણ અહીંથી આ 12 અને હજી આ 7 એટલે 19. તો હવે આ જગ્યાએ જો 20 સેમીનું વર્તુળ દોરવાનું હોત તો એક વર્તુળ બીજા વર્તુળની અંદર આવી જાય. આના સામાન્ય સ્પર્શકો બી પૂછાઈ શકે અને આવો કોઈ બી રીતે પ્રશ્ન પૂછાય તો આના રિલેટેડ અગાઉ મેં પ્રશ્નો ઓલરેડી કરાવ્યા છે. આવો ને આવો એક અલગ રીતે પ્રશ્ન હતો, એ સ્પર્શકોની સંખ્યાવાળો હતો, એ કંઈક પહેલા કે બીજા પેપરમાં કરાવેલો છે. તો એવું કહે છે કે કેટલા બિંદુમાં છેદશે? તો 2 બિંદુમાં છેદશે. નેક્સ્ટ, પ્રથમ 19 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય? હવે આનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે મધ્યક અને એ પણ કોનો? તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તો આનું સૂત્ર છે n+1/2. ડાયરેક્ટ સૂત્ર જ છે. n એ શું છે? તો સંખ્યા દર્શાવે છે. તો અહીંયા લખી દો 19 + 1 ભાગાકારમાં 2, 20 / 2 એટલે કેટલા થઈ જશે? 10.
તો આનો મધ્યક થઈ ગયો 10. બસ આવું કામ આપણે કરવાનું છે. આવું સીધું સૂત્ર બી પૂછાય, ખાસ ધ્યાન રાખજો. બીજી રીતે હજી કહી દઉં કે આ ખરેખર કેવા શું માંગે છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પછી 11 12 અને 13 14 15 16 17 18 અને 19. તો આનો મધ્યક શોધવાનો. મધ્યક એટલે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. એટલે નીચે મૂકીશું 19 અને ટોટલ બધાનું અહીંયા કરીશું, એટલે કે ઉપર બધાનો સરવાળો મૂકીશું અને છેલ્લે ભાગાકાર કરીશું. જો આટલી મજૂરી ના કરવી હોય તો સીધું સૂત્ર યાદ રાખવાનું, n+1/2 એ આપણો જવાબ થઈ જશે. જો PA બરાબર x/3 હોય ને PA બાર બરાબર 2/5 હોય તો x શોધો. મોટા ભાગની જનતા જો આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે ને એટલે કન્ફ્યુઝ થઈ જાય, શું કરવાનું ઠેકાણું જ ના પડે. જુઓ મસ્ત કામ છે ભાઈ આની અંદર. તો PA + PA બાર તો કેટલા થશે 1. તો PA કેટલા, x ના નીચે 3, આની કિંમત કેટલી 2 ના નીચે 5 અને જવાબ આવશે. ચોકડી ગુણાકાર કરવાનો છે તો કેટલા થઈ ગયા 5x 3 × 2 = 6, નીચે 5 × 3 = 15 બરાબર 1. 5x એમ ના એમ, 6 એમ ના એમ, 15 સામે જાય તો અહીંયા ગુણાકારમાં આવશે. તો 5x બરાબર 15 - 6 તો x ની કિંમત કેટલી થઈ ગઈ ગણો. ઉપર આવશે 9 અને નીચે આવશે 5. હવે એવું ના વિચારતા કે આની કિંમત 1 થી મોટી આવે છે. 1 થી મોટી x ની કિંમત આવે છે. જો એને અહીંયા જગ્યાએ મૂકવા જશો તો નીચે 5 જતો રહેશે એટલે 9/15 જવાબ આવશે. અને 9/15 એ સંભાવના હોઈ શકે. તો x ની કિંમત કેટલી હતી 9 ના નીચે 5. હવે શંકુનું ઘનફળ કેટલું થાય, તો શંકુના ઘનફળનું સૂત્ર આગળ ઓલરેડી આ બાબતે થોડી ચર્ચા કરી હતી. નળાકારનો ત્રીજો ભાગ એવી વાત છે. તો πr² × h ભાગ્યા 3. અને ગોળાનું ઘનફળ એટલે 4/3 πr નો ઘન. અને આ છે નળાકારના ઘનફળનું સૂત્ર. વર્તુળનું ક્ષેત્રફળ એટલે બિલકુલ આસાન πr² અને લઘુચાપની લંબાઈ એટલે πr θ ભાગ્યા 180 અને આ છે πr² θ ભાગ્યા 360 એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. આવું છે અમેઝિંગ પ્રકારનું આપણું પેપર. અને આવી રીતે અત્યાર સુધીની અંદર 6 ભાગ મેં કરાવ્યા છે અને હજી આવા 20 સુધી આપણે પહોંચાડવાનું છે. અને હજી શક્ય બન્યું તો આગળ પણ જવાનું છે. એટલે કે 25 પેપરનો ટાર્ગેટ છે. અને એ બધા પ્રશ્નો તમે ભેગા કરો તો કેટલા થાય, લગભગ 600 જેટલા પ્રશ્નો થશે. અને આ બધા જ પ્રશ્નોનો ટ્રાય છે કે યુનિક હોય, કદાચ કોઈ રિપીટ થાય તો 25 પ્રશ્નો કાઢી નાખો. તો 600 આસપાસ તમારા પ્રશ્નો આરામથી સોલ્વ થશે અને એનામાંથી તમે પૂરા ગુણ આરામથી કવર કરી શકશો. એટલે જ આ સિરીઝનું નામ છે ટાર્ગેટ 24. સેક્શન એ ની અંદર 24 માંથી 24 લાવવા અને અમેઝિંગ લેવલની તૈયારી કરાવવી. 100% ફ્રી છે. તમારા ખાસ ભાઈબંધો બહેનપણીઓ હોય એની સાથે મોકલજો, શેર કરજો અને લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો આની PDF જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જરૂર ચેક કરજો. થેન્ક યુ.